આંગણકામાં ભાઈ અહીંયા પ્રસાદ વિતરણ ચાલુ છે બગદાણાવાળા રસ્તે અને આવા નવા સ્ટોલ આ ત્રીજો સ્ટોલ છે બે સ્ટોલ ભજીયાના હતા એ પણ આંગણકામાં એક હતો ને એક પેલા ઓથાવટી નતો તો જો મિત્રો અહીંયા રસ્તા ઉપર કોઈને હાલવા નથી દેતા અને બધા અહીંયા નાસ્તા પાણી બગદાણા આવી ગયા છે બાપાના મંદિરના ગેટની આગળ માનવ મેરામણ ઉમટો છે અને ગુરુ પૂર્ણિમાની આગલો રાત 14 અને આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે તો જોતા રહેજો અમારો વિડીયો આ માનવ ની ઉમટી છે હવે અત્યારે જે યાત્રિકો આવી રહ્યા છે વિનંતી દર્શન કરીને ભોજનશાળાની અંદર પ્રસાદ લેવા માટે પધારે આવતીકાલે ગુરુ પૂનમ છે એટલે લાભ લેવો હોય તો પહેલી ઉમેશભાઈ આપ જાઓ ત્યાંથી તમારી ગાડી પર जी हेलो हेलो जी हेलो जी हेलो हेलो બગદાણા ગુરુ આશ્રમમાં રસોડા વહીવટમાં અત્યારે આવેલા છીએ આપણે મિત્રો.
આશ્રમનો રસોડો વિભાગ. પ્રસાદ માટે હાલો મિત્રો, આ છે લાડુ આપણા એમ કહેવાય કે ધાબાના લાડુ, આ તળીના લાડુ પ્રસાદ માટે. જો મિત્રો, અહીંયા લાખો માણસો બાપાનો પ્રસાદ લે છે અને આપણા ગુજરાત નહીં પણ ભારતનું મોટામાં મોટું રસોડું છે અહીંયા. અને અહીંની વ્યવસ્થા એવી છે મિત્રો કે નીચે બેસાડીને જ જમવાનું અને પીરસીને જ જમાડવાના. અહીંયા હજી સુધી બુફેની પ્રથા થઈ નથી. આ બાપાની મહેરબાની છે અને અહીંયા કોઈથી પ્રસાદનો ઘટાડો ક્યારેય આવ્યો નથી. તમે જોઈ રહ્યા છો, આજે ગુરુ પૂર્ણિમાની આગલી રાત્રિ છે, એટલે કે 14મી રાત્રિ છે. માનવ મેરામણ વધતો જાય છે અને સવારથી જ માણસોનો ઘસારો અહીંયા ખૂબ થશે કે અહીંયા હૈયું દળાશે અને અહીંયા ક્યાંય ચાલવાની પણ જગ્યા નહીં રહે. છતાં અહીંની વ્યવસ્થા છે એ અડીખમ રસોડાની છે મિત્રો. ક્યારેય અહીંયા કોઈ કમી નથી આવી. તો તમે જોતા રહેજો અમારો આખો આ વિડીયો મિત્રો. આજે આ બગદાણાની ગુરુ પૂર્ણિમાની રાત્રિનો નજારો છે. તો આ છે રસોડું બાપાનું.